નમસ્કાર, રિયલ પાવર ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર મળી રહ્યા છે પાદરાથી। પાદરા તાલુકાના સોખડા ગામેથી એક સાથે 16 જેટલા મગરના બચ્ચા મળી આવ્યા, જેમાં સોખડા ગામના સરપંચ પાર્થ પટેલનો પાદરાના પ્રાણી જીવ રક્ષક સંસ્થાને કોલ આવ્યો હતો। સોખડા ખુદ ગામના એક વિસ્તારમાં માછલી પકડવાની જાળીમાં કેટલાક મગરના બચ્ચાઓ દેખાય છે, જેને ધ્યાન પર લેતા પાદરા પ્રાણી જીવ રક્ષક સંસ્થાના સંચાલક રોકી આર્યન, પ્રવીણ આર્યન સહિત પાદરા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઘટના સ્થળ પર પહોંચ્યા હતા, જ્યાં તપાસ કરતા 16 જેટલા મગરના બચ્ચાઓ માછલી પકડવાની જાળીમાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। તમામ બચ્ચાઓને સહી સલામત પાદરાના ફોરેસ્ટ વિભાગ ખાતે લાવવામાં આવ્યા હતા, જ્યાં તેઓનું મેડિકલ ચેકઅપ કરી તમામ બચ્ચાઓને સુરક્ષિત જગ્યા પર છોડવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। પ્રકાશ પટેલનો રિપોર્ટ, રિયલ પાવર ન્યૂઝ, પાદરા। મારું નામ આર્ય રોકી છે। હું પાદરામાં પ્રાણી જીવ રક્ષક સંસ્થામાં વન્યજીવ બચાવ કામગીરી કરી રહ્યો છું। અમને સોખડા ખુદ ગામેથી અમને કોલ આવ્યો હતો અમારી હેલ્પલાઇન નંબર ઉપર। પાર્થ પટેલ કરીને સાહેબ કરીને છે એક સરપંચ સાહેબ શ્રી। તો અમે પાદરા વન વિભાગને જાણ કરી કે એક મચ્છીની જાળીમાં 15 થી 16 જેટલા મગરના બચ્ચા જે ફસાઈ ગયા હતા, તો એ મગરના બચ્ચાને અમે રેસ્ક્યુ સહી સલામત પકડીને પાદરા વન વિભાગે જમા કરાવી દીધેલ છે। આગળની કાર્યવાહી કઈ રીતે? આગળની કાર્યવાહી એવી છે કે આરએફઓ સાહેબ શ્રીના ગાઈડલાઈન પ્રમાણે એને કુદરતી વાતાવરણમાં છોડી દેવામાં આવશે। મગર તો હવે દરેક જગ્યા પર જોવા મળી આવે છે, કારણ કે એશિયા ખંડમાં સૌથી પહેલો નંબર આપણા બરોડા જિલ્લાનો આવે છે। એ ખૂબ સારી વાત કહેવાય છે। અને મગર હવે જેમ કે આપણે જુનાગઢમાં સિંહો સાથે ટેવાઈ ગયા, તો આપણે પણ એની સાથે ટેવાવું પડશે હવે મગરો સાથે, કે મગર પણ મગરને પણ જગ્યા જોતી, એનું ઘર કહેવાય, તળાવ છે, સરોવર છે, નદી છે, આ એનું મકાન થયું, એ ઘર કહેવાય। ગુજરાતી સમાચારો ઘરે બેઠા નિહાળવા માટે રિયલ પાવર ન્યૂઝ ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો।